બાળકો આપણું ધોરણ 3માં આપણું હિન્દી. તો હિન્દીના અભ્યાસક્રમમાં આપણું ફેબ્રુઆરીના અભ્યાસક્રમમાં આપણો જે અભ્યાસ છે એ આપણો પૂર્ણ થયો છે. આપણા જે 23 તારીખના 20 તારીખના વિડીયો સુધીમાં આપણો ફેબ્રુઆરીનો અભ્યાસ પૂરો થયો. હવે આપણે અભ્યાસક્રમ પ્રમાણે રિવિઝન કરીશું. આપણું રિવિઝન પણ અંદર ચાલી જ રહ્યું છે, પણ રિવિઝનમાં આપણે આજે અનુલેખન શીખીશું, શબ્દો અને વાક્યોનું. આપણને અનુલેખન શીખવું ખૂબ જરૂરી છે કે આપણને વાંચતા અને આપણા અક્ષરમાં સુધારો થાય અને અક્ષર આપણને સારી રીતે લખતા આવડે, વાક્યો અને આપણું લખાણ સુધરે. એટલે આપણે અનુલેખન શીખવું જરૂરી છે. તો આપણને જુઓ, પેજ નંબર 22 થી 24 સુધીમાં જે શબ્દો અને અનુલેખન આપેલું છે એ આજે શીખીશું. તો ચોપડીની અંદર જુઓ, આપણને શબ્દો આલેલા છે ઉપર કે ઓઢણી, ઉપલા, ઊન, ઔષધ, એકતારા, એરાવત, ખટિયા, સૂરજ, શ્રવણ, શહનાઈ, ઝંડા, શિક્ષક, ચટાઈ, દરજી, બઢઈ, ફળ. આ શબ્દોને તમારે વાંચવાના છે પહેલાં, ને વાંચીને ફરી નોટમાં લખવાના છે. હવે એની નીચે છે વાક્યો આલેલા છે કે અમર કસરત કર, રમા આમ ખા. આપણે પહેલાં વાક્ય વાંચતા શીખીશું અને ફરી એનું અનુલેખન કરીશું. તો આશા પાઠ યાદ કર, કિરણ ઇમલી લા, વિજયા સિતાર બજા, અમીના ઈદ આઈ, વસીમ ઘડી પહન, કુસુમ મુખ સાફ કર, રામુ કાજુ ખા, તું ગાય કા દૂધ પી, બેલા એક કેલા ખા. ફરી પેજ નંબર 23 પર આપ્યું છે કે નૈયા પાણી મેં તૈરતી હે, મેં એના પહનતા હું, મોહન ટોકરી ઉઠાવો, કૌવા ઉડ ગયા, મૌલિક औषधि लाया, गंगा पतंग उड़ाती है, ऋतु बदलती है, वृक्ष फल देता है, चांद रात को निकलता है. આ વાક્યોનું અનુલેખન આપ્યું છે આપણને પેજ નંબર 22 અને 23 પર. હવે એની નીચે આપ્યું છે, સૂચનામાં લખ્યું છે વાક્ય જ છે, પણ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર પણ આપ્યું છે. એટલે આપણે વાક્ય વાંચતા પણ શીખવાનું છે અને વાક્યનું ગુજરાતી શું થાય છે એ પણ શીખવાનું છે. તો જો અહીંયા આપણને પેજ નંબર 23 અને 24 પર કુલ 15 વાક્ય આલેલા છે. તો મેં સતીશ હું, તો આપણે હિન્દીમાં શીખ્યા છે મેં એટલે હું, તો હું સતીશ છું. તુમ દીપાલી હો, એટલે તું દીપાલી છે, એનું ગુજરાતી એવું થાય છે. ફરી મેં વિદ્યાર્થી હું, તો મેં એટલે હું અને વિદ્યાર્થી એટલે વિદ્યાર્થી અને હું એટલે છું, તો હું વિદ્યાર્થી છું. ફરી યહ લડકા હે, આ છોકરો છે. વહ લડકી હે, વહ એટલે તે છોકરી છે. હવે પેજ નંબર 24 પર કે મુझे ખેલને મેં મજા આયા, એટલે મને રમવામાં મજા આવી. અનિલને બસ કા ટિકટ લિયા, એટલે અનિલે બસની ટિકિટ લીધી, બરાબર. મેરા સ્કૂલ અચ્છા હે, મેરા એટલે મારી સ્કૂલ સારી છે. યહ આમ ખટ્ટા હે, યહ એટલે આમ એટલે કેરી, આ કેરી ખાટી છે. મેરી નાક છોટી હે, મેરી એટલે મારું નાક નાનું છે. યહ ગેંદ હે, ગેંદ એટલે દડો, યહ એટલે એટલે આ દડો છે. યહ ગેંદ છોટી હે, આ જો પહેલા શું છે કે આ દડો છે. ફરી બીજું વાક્ય શું છે, યહ ગેંદ છોટી હે, છોટી એટલે નાનો, આ દડો નાનો છે. ફરી યે લડકે હે, જુઓ એક છોકરો હોય તો યહ લખાય, પણ એકથી વધારે હોય તો યે લખાય. તો એનું ગુજરાતી કેવું થાય કે આ છોકરાઓ છે. ફરી વે લડકિયા હે, વે એટલે તે, દૂરની વસ્તુ માટે વે વપરાય, નજીક હોય તો યે વપરાય. તો એકથી વધારે છે, છોકરી એકલી નથી, છોકરીઓ છે, તો શું બોલાશે કે તે છોકરીઓ છે. ફરી મેરી પુસ્તક અચ્છી હે, મેરી એટલે મારું, પુસ્તક એટલે પુસ્તક, અચ્છી હે એટલે સારું છે. મારું પુસ્તક સારું છે. તો આપણે જુઓ, ફેબ્રુઆરીમાં આપણો જે કોર્સ એ પ્રમાણે કોર્સ આપણો પૂરો થયો
ને કોર્સના લગતા જે આપણી ચોપડીની અંદર જ શબ્દો અને વાક્યોનું અનુલેખન છે એનું મેં રિવિઝન કરાવ્યું તમને. એ તમારે પેજ નંબર 22 થી 24 સુધી મેં આપણું રિવિઝન થયું. એ રિવિઝનમાં તમારે આપણે શું છે કે અક્ષર આપણા સુધરે અને આપણને લખતા અને વાંચતા આવડે એટલે આપણે શબ્દો અને વાક્યોનું રિવિઝન કર્યું છે અનુલેખનમાં. તો પેજ નંબર 22 થી 24 સુધી તમારે ચોપડીમાં તો આપણે પૂરેલું જ છે, આપણે અગાઉ અભ્યાસક્રમમાં શીખેલા જ છે, પણ આપણું વાંચન અને લેખન સુધરે એટલે આપણે અનુલેખનનું રિવિઝન લીધું છે કોર્સની અંદર. તો આપણે આજના વિડીયોમાં વિડીયો નંબર 23 તારીખના વિડીયોમાં આપણે જે રિવિઝન શીખ્યા એ રિવિઝનમાં તમારે પેજ નંબર 22 થી 24 સુધી ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે. એ તમારું આજનું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ.